सदगुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। આપણે પ્રકાશ હિન્દુસ્તાની જમ્મુર પ્રકરણ નંબર 20 અને ચોપાઈ નંબર 92 આવ્યા છે 92। अब जोर कर जाओ माया में, इनके संग होया तुम उजाले तारतम के पहचाना, जो मूल स्वरूप देखे हम। ગઈકાલે છેલ્લી ચોપાઈ જોઈ આપણે કે સસે ભાત के आकार जो कदी हुते तुम्हारे, टुक टुक करूं मैं तिल तिला फिर तीखी तलवारे। संशय અને ભ્રાંતિ ને કહી રહ્યા છે કે જો તારો આકાર હોત તો હું તારા તલવારથી ઝીણા 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 ટુકડા કરી નાખો એમ કે છે। જો તારો આકાર હોત તો તારા ઝીણા ઝીણા હું તલવારથી ટુકડા કરી નાખો। अब जोर कर जाओ माया में, સંશય અને ભાતરીને કહે છે તમે હવે માયામાં જાઓ, માયાના સંશયો કરો। અમારી સાથે કેમ નથી બોલતું, અમારી અને શું થયું હશે, આવા બધા સંશયો માયાની અંદર કરો। અમારે ઘેર કેમ નથી આવતા, આજે બધા સંશયો તમે તમારી જાતે માયામાં જાઓ, અહીં મારે કામ નથી તમારું। એ બધા સંશય થાય ને આપણને માયાના। હમણે આજે કેમ ન ફોન કર્યો, શું થયું હશે, એ બધા સંશય માયાના છે। તમે માયાના સંશયો કરો, મારા ધની વચ્ચે તમે સંશય ન કરો। કેમ છે કે ઇનકે સંગ હોય તુમ, ઉજાલે તારતમ કે પહેચાન, જો ધનીની પહેચાન આપણને તારતમ વાણીથી થઈ છે તો મને કે છે મૂળ સ્વરૂપને દેખવા દો, મને જોવા દો એમ। તમારા સંશય તમે તમારે માયાની અંદર જાઓ, મારે કામ નથી અહીંયા। તારતમ વાણીથી મારા ધનીની મને પહેચાન થઈ છે તો મને એમને નિરખવા દો। જો મૂળ સ્વરૂપ દેખે હમ, જો મૂળ સ્વરૂપ દેખે હમ, મને મારા ધનીની જોવા દો। હવે સંશય અને ભ્રાંતિને કહે છે। अंतर भ्रांत कहे तुम फेर फेर, मार मार दिखाओ डर, निंद कर बैठे इन जमी में, सो आप न करो खबर। संशय કહે છે એમ, હવે સંશય જવાબ આપે છે કે તમે વારે ઘડી અમને ડર બતાવી રહ્યા છો એમ કે છે। શું કે છે? अंतर भ्रांत कहे तुम फेर फेर, मार मार दिखाओ डर, जो तारो आकार हो तो तलवारना टुकड़ा कर दो। रा છે તેમ છે આપણે જે બધો ડર બતાવ્યો એ કે તમે વારે ઘડીએ મને આ ડર બતાવી રહ્યા છો એમ કે છે। સંશય કહે છે કે વારે ઘડી તમે મને જે ડર બતાવી રહ્યા છો પણ સ્વયં તમે પોતે જ માયાના બ્રહ્મો છો એમ કે છે। नींद कर बैठे इन जमी में, नींद कर बैठे इन जमी में मीन्स અહીંયા આગળ તમે પોતે જ માયાના બ્રહ્મની અંદર છો। અહીંયા આગળ તમે સોઈ પડેલા છો કે માયાના બ્રહ્મની અંદર તમે ખોવાઈ ગયેલા છો અથવા સોઈ પડેલા છો। એમાં વાંક શું મારો, એમ તમે જાગ્યા નથી તો કે તમે તમારી જાતે બેખબર છો, પછી અમે શું કરીએ અને અમને આવા ખોટા ડર બતાવી રહ્યા છો। જે જાગૃત હોય એને સંશય ન હોય, કહેવાનો મતલબ જે જાગૃત છે એને સંશય નથી અને જે જાગ્યા નથી એને સંશય છે। સંશય ક્યારે આવે? ધનીની અંદર સંશય ક્યારે આવે? તારતમની અંદર સંશય ક્યારે આવે?
એક એક વાણીનું મંથન, એક ચોપાઈનું મંથન જો આપણને સમજ હોય, ધનીની પહેચાન હોય, ધની આપણને શું કહેવા માંગે છે, કેમ આપણે જાગૃત છે, એક ધનીની વાતને સમજવા પ્રયત્ન કરી રહ્યા છે, તો સંશય ન હોય શકે. અને સંશય હોય તો આવું તો હોતું છે, આ તો હોતું છે, આ તો પાછું તમારો કેવો ધર્મ જે આ બધા જે સંશયો છે એની પાછળનું કારણ કે જીવ જાગૃત નથી, માયાની અંદર, બ્રહ્મની અંદર જ પડી રહ્યો છે. તમે નથી જાગૃત, તમે માયાની અંદર સુઈ રહ્યા છો અને પાછા અમને ડરાવી રહ્યા છો. ઘર કા ધની અખંડ ફળ પાવે. ઘર કા ધની કયું ઘર? આ વજૂદની અંદર બેઠેલું છે. ઘર કા ધની અખંડ ફૂલ, ઘર કા ધની અખંડ ફળ પાવે. સો ઈત ક્यों सोवे करारे, गफलत को न छोड़े आपे, फिर हमको मारे. કે ગફલત તમે નથી છોડતા, ગફલત છે તમે નથી છોડતા, ગફલત ઊભી તમે કરો છો અને પાછા અમને ડરાવો છો, અમને મારો છો. ફેર હમકો મારે. ગફલત ઊભી કોણ કરે છે? આપણી જાતે કરીએ છીએ આપણે ગફલત ઊભી. ગફલત ઊભી કરવાના અનેક પ્રકારો છે, એક માર્ગ નથી, અનેક માર્ગ છે. સત્સંગમાં મોડા આવે, સત્સંગની અંદર ચાલુ થઈ ગયે અને પછી એની અંદર ચાલુ ટ્રેને ચડવા પ્રયત્ન કરે તો શું થાય? પગ ભાગી જાય. પણ ભાઈ ટ્રેન બંધ છે તો ટ્રેન ઊભી રહી છે તાર તું ચડી ગયો હું તો આ દશા આવે આપણી. એટલે કે છે જે પરિસ્થિતિ છે આપણી જાતે ઊભી કરીએ છીએ. એમ કહેવાનો મતલબ સત્સંગ ચાલુ થઈ ગયો પછી એ પહેલા આવી ગયા હોય તો સત્સંગની અંદર મોડા આવે પછી કે ભાઈ શું થઈ રહ્યું, શું ચાલી રહ્યું છે, એટલે સંશયો ચાલુ કરી દીધા. ક્યાં આગળ એક એક્ઝામ્પલ છે. પરિસ્થિતિ હોય તો થાય એવું, વહેલું મોડું થાય, ચિંતા ન કરશો. આ તો ખાલી સમજવા માટે એક એક્ઝામ્પલ આપ્યો. પણ પહેલા આવીને બેસી ગયા હોય તો કોઈ આપણને ખસ કે ખરું? સત્સંગ છે આમાંથી એક કહેવાનું મન થઈ ગયું, કોઈ ખસ કે કર્યું એ શબ્દ આવે આમાંથી કહેવાનું મન થઈ ગયું. સત્સંગ છે તો વહેલા મોડા આવીએ છીએ આપણે. પણ સાંભળજો, આ તો ઉમંગની વાત છે, કોઈ પોતાની પણ ન લે. પણ જો હવે એ જ વસ્તુ જો ગામની અંદર સિનેમા આવી હોય, સિનેમા બતાવવાની હોય તો શું કે ચાલો જલ્દી જલ્દી જતા રહીએ ને, કપી જગ્યા નહીં મળે, સીટો ભરાઈ જશે તો જગ્યા નહીં મળે. તો ત્યાં આગળ કેવા વહેલા જઈએ છીએ આપણે? બધું કામ હોય પડતું મૂકીને ચાલો જઈએ. થિયેટરની અંદર પિક્ચર આવ્યું ને પિક્ચર જોવાનો શોખ હોય તો ટિકિટ નહીં મળે, ચાલો જલ્દી જઈએ. ના, મેં પેલાને મોકલ્યો છે ટિકિટ લેવા. એટલે કહેવાનો મતલબ બીજું કશું નથી. આ બધી પરિસ્થિતિ આપણે જાતે ઊભી કરીએ છીએ અને પછી તમે અમને મારો છો એમ કે છે. તો એ અહીંયા કહેવા માંગે છે, ઘર કા ધની અખંડ ફળ પાવે. સો ઈત ક્यों સોવે કરારે. ક્યારે અખંડ ફળ પાવે ધનના ધણીને મળે? જો અહીંયા ન સુવે તો. સો ઈત ક્यों સોવે કરારે. સો મીન્સ શા માટે અહીંયા સોવે? ઈત એટલે કઈ આગળ? અહીંયા આગળ માયાના બ્રહ્માંડની અંદર, આ નિંદના બ્રહ્માંડની અંદર શા માટે સોવે? એ જાગૃત હોય તો બધું જ ફળ મળે એમને. આ કહેવા માંગે છે. સો ઈત ક્यों સોવે કરારે. સો ઈત ક્यों સોવે કરારે. ફળ જોઈતું હોય તો ન સુવાય, આ માયાની અંદર ન રહેવાય. કહેવાનો મતલબ કે જો ધનીનું આપણને અખંડ સુખ જોઈતું હોય, ધનીનો પ્રેમ જોઈતો હોય તો તમે બેફિકર થઈ અને અહીંયા આગળ ન સુવો. આ કહેવાનો મતલબ આ છે. ધણીની અખંડ ફળ મીન્સ ધણીની
સાથેનો જો પ્રેમ જોઈતો હોય, પ્રીત જોઈતી હોય, તો અહીં આગળ બે ફિકર, બે પરવાહીથી ન રહો, ન સુવો. હવે બે પરવાહી કહેવાનો મતલબ બે પરવાહી તમારી છે અને તમે અમને મારવાની વાત કરો છો. ગફલત કો ન છોડે આપ, ગફલત કો ન છોડે આપ. ગફલત જાતે કરો છો અને ફેર ફેર હમકો મારે, ફેર ફેર હમકો મારે. ગફલત આપ કરો છો અને અમને તમે મારો છો, અમને દંડાટી આપો છો કે તારા લીધે મારે મોડું થઈ ગયું. વિચારો આ બધું. હવે ઇને તારતમ કે ઉજાલે, હવે કે છે આ તારતમનો જે ઉજાલો આવ્યો છે આપણને, આ તારતમ વાણી આપણને જે મળી છે, અબ ઇને તારતમ કે ઉજાલે કરું તારતમ રોશન. એ તારતમ કે ઉજાલે કરું તારતમ રોશન. કહેવાનો મતલબ હું જાગું અને જગાવું. આ તારતમનો ઉજાલો છે એને હું ગ્રહણ કરું અને તારતમને રોશન કરું. तारतम वाणी ज्योत, ज्योत से ज्योत जलाते चलो, प्रेम की गंगा बहाते चलो. आ जे छे आ ज्योत हूँ जलावी दो एम छे. नेचल सुख लेवो तुम साचे और भी देव सबन. नेचल सुख लेवो तुम साचे. आ जे छे अखंड सुख छे, ए अखंड सुख ने तमे लो तुम साचे और भी देव सबन, और भी देव सबन. आ सुख हूँ पण लઉં ને બીજાને પણ આપું. મીન્સ હું જાગું અને બીજાને પણ જગાવું. ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो. આપણી જ્યોતથી બીજી જ્યોત ચલાવો. અને મીન્સ જાગો ને જગાવવાનો આગળ કહી રહ્યા છે કે તારતમથી આપણે પણ જાગો અને બીજાને આપણે એ આનંદ લૂંટો અને બીજાને પણ લૂંટાવો. લઈને બેસી ન રહો. સુંદર સાથ ને આપણી હોય ને તો બોલે નહીં પાછા કોઈ, બીજાને જણાવે નહીં. કેમ? એમનું મહત્વ ઘટી જાય, મેં પણ આવી જાય. આવા પણ ઘણા કેટલા સુંદર સાથ છે. એ જાગૃત કેમ ના થયા કહેવાય પ્રશ્ન છે. એમનું મહત્વ ઘટી જાય. અને નાના પાયા પરની વાત નથી, આ મોટા પાયા પરની વાત છે. જાગૃત થયેલા સુંદર સાથની વાત છે કે જે સત્સંગ કરી રહ્યા છે એવા સુંદર સાથની વાત છે. આવા સુંદર સાથો છે. કેમ? એમનું મહત્વ ઘટી જાય, મેં પણ છે અંદર. ફિટ ફિટ लिख्या तू भाई लौकिक, बाधे कबीले सो करम. धनी मेरे मोहे आए बुलावाना, तो न आई शरम. હે લજ્જાને કહે છે, લજ્જા તને ધિક્કાર છે એમ કહે છે. તું સંસારની થઈને બેઠી, તું સંસારની થઈને બેઠી. શું છે? બાંધે કબીલે સો કરમ. કબીલા બનાવીને બેસી ગઈ. નાના નાના બ્રહ્માંડ બનાવીને બેસી ગયા છે. હવે લજ્જાને કે છે તને લજ્જા શરમય ના આવી? તને ધિક્કાર છે કે તારો ધની બોલાવે અહીંયા તું આ કબીલા કરીને બેસી છે, કર્મ કાંડની અંદર બેસી ગઈ છું તું. ફીટ ફીટ લજ્જા તું ભાઈ લૌકિક, બાંધે કબીલે સો કરમ. ધની મેરે મોહે આએ બુલાવાના. ધની આવ્યા મને બોલાવવા માટે, પણ તું ક્યાં જઈને બેસી ગઈ છું? કર્મ કાંડ ની અંદર બેસી ગઈ છું. તું કબીલા બનાવીને બેસી ગઈ છું. અને થોડી કે શરમ ના આવી? તિતતા હે ન આઈ શરમ. તને થોડી કે શરમ ના આવી કે સંસારી કબીલામાં બનાવીને બેસી ગઈ છું? મોટામાં મોટો મગરમચ્છ
આપણને માયામાંથી ન છોડવાનો મોટામાં મોટો મગરમચ્છ આ છે, આપણો પરિવાર. બધાને છે, એવું નથી, આપણા બધાને છે. આ કોઈ એક વ્યક્તિને નથી, આ બધા જ સુંદર સાથના છે. હવે આ જો આપણે કંઈક આની પર ચાલુ હોય તો બીતક જુઓ તમે, ધણી દેવચંદ્રનું જીવનચર્યા જુઓ. સંસારિક હોવા છતાં પણ કેવી રીતે જીવન જીવ્યા, અને એ જીવન કદાચ તમે જીવતા હો અને કઈક અચકણો આવતી હોય તો સ્વામી પ્રાણનાથજીનું જીવન જુઓ, ધણી દેવચંદ્રનું જીવન જુઓ. પરણ્યા, 2 બાળકો પણ હતા. જુઓ તમે છતાં કેવું જીવન હતું. અને એ જીવનની અંદર જો બાધા આવતી હોય તો સ્વામી પ્રાણનાથ જીવન જુઓ. એ તો 1 વાર પરણ્યા હતા, આ તો 2 વાર પરણ્યા છે, છતાં જીવન જુઓ. બીતક બધાને ખબર છે. કહેવાનો મતલબ કે આત્મ, આપણી જે આત્મ છે 84 લાખ યોનિમાંથી મુક્ત કરવી હોય, જીવ માટે છે, બ્રહ્મ સૃષ્ટિ માટે નથી, મુક્ત કરવી હોય તો કંઈક તો બલિદાન આપવું પડશે ને. જેને આપણે વળગી રહ્યા છીએ, જેને આપણે બધા જ વળગી રહ્યા છીએ, એ આપણી આત્મનો ઉદ્ધાર નથી કરવાના. સમજો, આટલું સમજો તો ઇનફ છે. જેને આપણે વળગી રહ્યા છીએ આપણા આત્મનો ઉદ્ધાર નથી કરવાના. એના પર એક સરસ કહેવત છે કે જેના પેટ પર સાપ પડ્યો હોય એને જ ઉછાળવાનો છે. આ એક સતત અને સચોટ વાત છે. આપણા જીવનનો ઉદ્ધાર જો કરવો હોય તો આપણી જાતે જ કરવો પડશે, બીજો કોઈ નથી કરવાનો. અને આપણે જેને વળગી રહ્યા છે એ આપણો ઉદ્ધાર નથી કરવાના. અને આપણે જાતનો ઉદ્ધાર જો કરવો હોય તો આની અંદર જે મોહ છે એને છોડવો પડશે. જે સાંસારિક મોહ છે એને એટલે છોડવો પડશે. મીન્સ કહેવાનો મતલબ એવું નહીં કે સંસાર છોડી દો, એવું નથી કહેતા આપણે, એનો કોઈ ગલત અર્થ ન લે. સંસારની અંદર રહી સંસારનું બધું જ કાર્ય કરો, સંસારનું બધું જ કાર્ય કરો, ના નથી, પણ તમારા દિલની અંદર તમારો ધની હોવો જોઈએ. તમારા દિલની અંદર, ચિત્તની અંદર ધની હોવું જોઈએ. બસ ચિત્ત ત્યાંનું ત્યાં ફરતું હોવું જોઈએ. આપણું ચિત્ત એની અંદર ફરતું હોવું જોઈએ. એ કે છે તને લાજ શરમ ના આવી, બીટ બીટ પડ્યું લૌકિક, તને લજ્જા તને શરમ ના આવી, ધણી આવ્યા અને તું માયાની અંદર સંસારની અંદર બેસી ગઈ છું તું. એમ કહા કિયો તે દુષ્ટ પાપીને ત્યાં શું કર્યું? લજ્જાને કે છે ત્યાં શું કર્યું? ऐसा न करे कोई घर धाम धनी के आगे કરી શર્મિંદી માહે. પરમધામ ને તું જઈશ ત્યારે તું શું કરીશ? ઘર ધામ ધની કે આગે, પરમધામ ની અંદર જાગૃત થઈશ તો ઊંચું કરીને કેવી રીતે તું જોઈશ? મુખ કેવું ઊંચું, કેવી રીતે ઊંચું કરીશ? ઘર ધામ ધની કે આગે કરી શર્મિંદી માહે, તેમને શર્મિંદી કરી દીધી. મારે શર્મિંદુ થવું પડ્યું, કારણ કે અહીં ધની બોલાવા આવ્યા ને તું લજ્જા તેમને ન જવા દીધી, અને એના કારણે પરમધામની અંદર તેમને શર્મિંદી કરી દીધી. હું મુખ કેવી રીતે ઊંચું કરીને જોઈશ ધની સામે? अब शर्मिंदी कहूं मैं ताको, तू देख पर आत्म सगाई,
बड़ा अवसर पहले तू चुकी, अब फिर आई जोगवाई। એ શર્મિંદી હવે કે છે, શર્મિંદી કે છે, હવે શર્મિંદી કહું મેં તાકો કે તમે જે છે તમારો જે સંબંધ છે પર આત્મ સાથેનો સંબંધ છે, તું દેખ પર આત્મ સગાઈ, તું દેખ પર આત્મ સગાઈ। કેમ આ કહ્યું? આપણી સગાઈ કઈ છે? અહીંયા આગળ કરી બેઠા છે આપણે બધા અહીં કઈ સગાઈ કરીને બેઠેલા છીએ? આ મારો હસબન્ડ છે, આ મારા બાળકો છે, આ મારું ઘર છે, એને સગાઈ કરીને બેઠેલા છે। હવે શર્મિંદી કે છે તું મને પરમધામમાં કેવી રીતે ઊંચું જોઈશ? તો શર્મિંદી કે છે કે હવે તું તારી સગાઈ જો, એમ કે છે। કઈ સગાઈ? તારી પર આત્મ સાધનની જે સગાઈ છે એ તું જો। આ બધી સગાઈ તો મિથ્યા છે, આ બધી સગાઈ તો મિથ્યા છે, તું તારી અસલ સગાઈ છે એને તું જો, નિરખ એને તું નિરખ। તું દેખ પર આત્મ સગાઈ, બડા અવસર પહેલે તું ચૂકી। અને એ જોવા માટેની આપણને જે કુંજી આપી હતી, તો પહેલો જે અવસર હતો એ તો ચૂકી ગઈ। હવે ધની ફરીવાર આવ્યા છે, હવે તું આ ન ચૂકી। અને હવે છઠ્ઠા દિવસની અંદર તો ધની આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ। તો હવે તું ન ચૂકતી, હવે તું ન ચૂકતી એનો મતલબ શું છે? અહીંયા આગળ હવે તું ન ચૂકતી છઠ્ઠા દિવસની અંદર ધની તારા હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા હોય તો બહાર ફાંફો ન મારતી। કહેવાનો મતલબ આ છે કે બાહ્ય દ્રષ્ટિ બંધ કરો હવે, નહીં તો ધની આવેલા છે એ પણ જતા રહેશે, એની પણ આપણને સમજ નહીં પડે। અંદર ભીતર મુસાફરી કરવાની શરૂઆત કરો, બહાર કશું નથી। આપણે બહાર જે જઈ રહ્યા છે, કરી રહ્યા છે, કશું જ નથી ત્યાં। અંદર ભીતર મુસાફરી કરો। જ્યાં સુધી ભીતરની મુસાફરી શરૂ નહીં થાય ત્યાં સુધી જે કંઈ કરી રહ્યા છે એ બધું જ મિથ્યા છે। અંતસ્કરણને જાગૃત કરો અને અંદર ભીતર કહે લજ્જા મેં પહેલે ભૂલી। હવે લજ્જા કે છે હું પહેલા ભૂલી ગઈ, હવે ફરી આવે છે તો કહે લજ્જા મેં પહેલે ભૂલી, અવસર ધની ના છોડું, સિર માયા કા ભાન કે પીયુસો મુખ ના મોડું। હવે કે છે પીયુ સાથેનું મુખ નહીં મોડું। કેમ? પાછું શું કે છે? સરસ કહ્યું છે, સિર માયા કા ભાન કે, દુનિયાની પરવા કર્યા વગર, એમ કે છે। કહેવાનો મતલબ દુનિયાની પરવા કર્યા વગર। મીરાબાઈ જુઓ, રાજાની છોકરી હતી છતાં પણ ક્યાં કબીલામાં બેસી જતી હતી, જુઓ તમે, ભક્તોની વચ્ચે જઈને બેસી જતી હતી। મીરાબાઈ જુઓ, સરસ ઉદાહરણ। હવે કે છે મને લજ્જા ન આવે। આપણે તો અહીંયા કહ્યું હોય તો, સુંદર સાથને અહીંયા કહ્યું હોય તો ભાઈ તમે બે શબ્દ બોલો તો શું મને શરમ આવે છે? ભાઈ સોની શરમ? જુમની અંદર જો બોલતો શરમ આવતી હોય તો જાહેરમાં બોલે તો શું? જાહેરમાં તો બોલી જ ન શકે। એ લજ્જા આપણને ખાઈ રહી છે। ભાઈ કહ્યું કે બેન તમને બોલો, જે કંઈક આવડે બોલો, તો શરમ આવે છે। સોની શરમ? ધનીની ચાર શબ્દો, ધનીની સાથે વાત કરવાના ચાર શબ્દો બોલવાના કહે, એમાં શરમ સોની? ન બોલવા પાછળનું કારણ, સત્સંગની અંદર આપણે આવીએ છીએ, ધનીની વાતો થાય છે, તો એક ફેમિલી છે આપણું આ, અને એની સામે ફેમિલીમાં જો તમે નહીં બોલો, કુટુંબ સાથે નહીં બોલો તો કોની સાથે બોલશો? કયું કુટુંબ બનાવીને બેઠેલા છીએ આપણે? જે કુટુંબ, જે બહારનું કુટુંબ છે
લૌકિક જે કુટુંબ છે એની સાથે તમે બોલો છો, અને આ જે કુટુંબ છે એની સાથે બોલવું નથી. એક કુટુંબના પરિવાર જે છે, સાંસારિક પરિવાર છે, એની અંદર બોલો છો, એની અંદર આપણને લજ્જા નથી આવતી, અને અહીંયા આગળ લજ્જા આવે છે. વિચારો, ત્યાં આગળ મેં પણ નથી, અહીંયા આગળ મેં પણ આવે છે કે હું કંઈક બોલીશ અને લોકો મારા માટે શું વિચારશે. જેને જે વિચારવું હોય ને વિચારે. મારા દિલમાં હતું મેં કહી દીધું, અને એ કે છે હવે અહીંયા આગળ એ કે છે સિર માયા કા ભાન કે દુનિયાને જે વિચારવું હોય વિચારે. મારા ધની મને મળે છે તો મારા ધનીને મળવા ન જો તો શું કરવું? આના વિશે વિચારશે, દુનિયા શું કહેશે, આ છોડો એને, મારી તારી છોડો. દુનિયાને જે કંઈ કેવું હોય કે સિર માયા કા ભાન કે પિયુસો મુખના મોડું, પિયુસો મુખના મોડું. દુનિયાને જે કંઈ કેવું હોય કે મારો ધની પહેલો. સંસારના ધણી માટે સાંભળજો. હવે આની પર થોડું વધારે પ્રકાશ આપ્યો, એની પાછળનું કારણ કે સંસારના ધણી માટે સાંભળજો. હવે જો તમારા કોઈ પતિની બુરાઈ કરતું હોય તો ભલે ને 1000 વ્યક્તિ હોય, તમારા ધણીની બુરાઈ કરતા તમે એકલા એક બાજુ છો છતાં પણ તમે લડવા તૈયાર છો. ક્યાંથી આવે છે હિંમત? અને આત્માના ધણી માટે જો કોઈ બોરું બોલતા હોય તો કોઈ બોલવા તૈયાર છે સામે? વિચારો, આટલો ફેર છે સાંસારિક જાગૃતિ અને આત્મ જાગૃતિ. સંસારના ધણી માટે ભલે તમારે મોડું થતું હોય ગમે તે, પણ જો તમારા ધણીનું કંઈક ખોટું બોલતા હોય તો રાગભાઈ રાખતું, તરત બોલાવો, તરત એનો અવાજ કરો તમે. અને આત્માના ધણી માટે પ્રશ્ન. આગળ ચાલો, હવે એ છોડો. फिट फिट आशा तू भई माया की, बैठी मोहजल में आए, मैं माया में अखंड फल पाया, सो मोहे दियो हराए. હવે આશાને કે છે તને ધિક્કાર છે કે ભવસાગરમાં મને આકર મારા ધણી મને મળ્યા. કે અહીંયા આગળ તું આવી અને ભવસાગરની થઈને બેસી ગઈ. માયાને શું કરે, સોરી આશાને શું કે છે કે આ માયાની અંદર તું આવી, આ ભવસાગરની અંદર આવી અને ભવસાગરની થઈને તું બેસી ગઈ. પરમધામમાં તો કેવી હતી આપણી આશાઓ બધી. વિચારો, અમે તો આવું કરીશું, આમ કરીશું, આ કરીશું. ઘણા બધા ઈશ્વરબદ્ધ તમે જુઓ, ખીલની અંદર આવતા પહેલાની શરૂઆતની અંદર જો આપણી બધી આશાઓ કેવી હતી, આપણી બધી ઉમેદો કેવી હતી, એ ઉમેદો પર પાણી કોણે ફેરવ્યું? તો આશા કે છે તારી બધી આશાઓ હતી એ ગઈ ક્યાં? તો આ માયાની અંદર બેસીને આવી થઈ ગઈ, માયાની થઈને બેસી ગઈ. અને મને માયાની અંદર મારા અખંડ પ્રીતમો મને મળ્યા હતા, જે મને મારા ધણી મળ્યા હતા એ પણ ચલ્યા ગયા. હું હારીને બેસી ગઈ. અખંડ દલી પર છોડ કે નિર્ફળ માયા જૂઠ લઈ, અખંડ ધણીનું ફળ છોડી અને આ મિથ્યાનું તું લઈને બેસી ગઈ છે. અખંડ ધનીના ફળની આશા છોડી અને આ માયાના ફળની આશાને લઈને તું બેસી રહી છે. નિર્ફળ માયા જૂઠ લઈ, નિર્ફળ માયા જૂઠ લઈ, એ સિર ગુના હુआ जीव को ताको सिखापन ना दई. કે આ જે ગુનો છે આ જીવ પર લાગેલો છે. આ ગુનો છે જીવ પર લાગેલો છે, અને એને તને સમજાવ્યું નથી, ચેતવી નથી તને
કે આશા છે એ આશા ક્યાં રાખવી જોઈએ? એને તને ચેતવી નથી, સમજાવ્યું નથી. કહે આશા મોહે દઈ જગાએ, નિપટ ના જાવ મોજલ. હવે કે જો મને જગાવો, તમે મને અંદરથી તમે જગાવો તો હું મોહજલ માયાની નજીક પણ ન જાઉં. કહે આશા મોહે દઈ જગાએ, નિપટ ન જાઉં મોજલ. ઇન બલ માહે કભી ના રાખું, લાગી આત્મ આશા સફલ સુફલ. કે હવે કે તમે મને જો જગા દઈ હોય, આશાને, આશા જવાબ આપે છે, જો તમે મને હવે જગાઈ દે હોય તો મારી આશાઓ છે, મારી ઈચ્છાઓ છે, એ મારી બધી ઈચ્છાઓ અને મારી આશાઓ છે, એ બધી જ હું ધણીની પ્રત્યે રાખીશ. માં મોહજલની સામું પણ નહીં જોઉં, માયાની સામું પણ નહીં જોઉં. કે આત્માને ધની મલાવાની આશા, આશા કઈ છે? મારો ધની મને મળે, હું પરમધામની અંદર મારી પર આત્મા જાગૃત થઈ જાઉં, મારા ધનીને હું દર્શન કરું અને મારા ધની સાથે બેસીને વાતો કરું, આની અંદર હું લગાવું. નહીં કે મોહજલની અંદર કે મને ગરજ સરસ ઘર મળે તો સારું, મારો બાળક છે એ ડોક્ટર થઈ જાય તો સારું ભણી ગણીને. આવી આશાઓ નથી. આશાઓ આ છે. પણ ક્યારે જીવ જાગૃત થાય ત્યારે, અને એ મને બતાવે તો હું કરું. કે તમે મને જગાવી દો તો મારી આશાઓ ક્યાં વધશે? માયાની અંદર છોડી દઈશ. પણ તમે નથી જાગ્યા, તમે માયામાં છો અને પછી મને ફટકારો ચાલતું છે. આ તો પેલી કહેવત છે, પખાલીને ડમ, એવું કઈ છે ને. હા, પાડાને દુઃખ અને પખાલીને ડમ, આવી વાત છે. શું કરે? ગુણ ગરીબન આઈ અકર્મણ, ના દઈ ના ભઈ સન્મુખ સાવધાન. લાહા લીજે દોડ ધની કા, સો દિયા ગરીબી ભાન. હવે ગુણ ગરીબન, ગરીબી કે છે. હવે ના ભઈ સન્મુખ સાવધાન, કે તું ધનીની આગળ સાવધાન થઈને ન આવી. ધની જયારે આવ્યા હતા, લાહવા લીજે દોડ ધની કા, ધની જયારે અહીંયા આવ્યા હતા, તારે તમારે એનો લાભ લેવો જોઈએ, એમ કે છે. ધની જયારે અહીંયા આવ્યા હતા ત્યારે લાભ લેવો. લાહવા લીજે દોડ ધની કા, સો દિયા ગરીબી ભાન. અને કે છે તું આગળ ન આવી અને આ મારો અવસર ગુમાવી દીધો. આ મારો અવસર છે ગુમાવી દીધો. જો તું આગળ આવી હોત તો. કિનવિદ કહું યા સુખ કી, ફીટ ફીટ ભૂંડે અચેત. કેમ ગરીબીને કેમ કે છે કે જે સુખ છે, કિનવિદ કહું યા સુખ કી, ફીટ ફીટ ભૂંડે અચેત. તુજ બેઠે ન આઈ તીવ્રતા, ના તો એ સુખ લેત. એ પાપી અચેત ગુણ, અચેત મીન્સ આપણે અચેત કોને કે છે? બેહોશી. બેહોશી હોય અને અચેત કહેવાય. હોશમાં નથી આ માણસ, એમ બેહોશી ની અંદર. તને ધિક્કાર છે એમ કે છે. ફીટ ફીટ ભૂંડી અચેત, તને ધિક્કાર છે. તું જ બેઠે ન આઈ તીવ્રતા, તું જ બેઠે ન આઈ તીવ્રતા.
बदलेगी। तुझ बैठे न आई तीव्रता, किनविद कहूं या सुख की, फिट फिट बूढ़े अचेत, तुझ बैठे न आई तीव्रता, ना तो ए सुख लेत, नहीं तो आओ सुख लोत एम, पण तू बेहोश થઈ ગઈ હતી એમ કે બેહોશની અંદર હતી, તને આ તીવ્રતા કેમ ના આવી? જો તને તીવ્રતા આવી હોત તું શુદ્ધની અંદર હોત. અચેત એટલે શું છે? આપણે બેશુદ્ધ કહે છે. જો શુદ્ધની અંદર હોત તો આ ધનીની મને જે ન્યામત મળી છે એ ન્યામત છે એ હું બધી ગ્રહણ કરી લોત ને. તું જ બેઠી ન આઈ તીવ્રતા, કે એને તે ઉલટાવી નહીં, તો આવી નહીં. જો તું આવી હોત તો ના તો એ સુખ હું લેત, આ સુખ હું લોત. માયાની અંદર ધણી આવ્યા છે તો એના ધણીનું આ ફળ પણ હું લઈ શકું. હવે આ જે અચેત છે એ અચેત એ છઠ્ઠા દિવસમાં અંદર કેવી રીતે લેવી? ધણી આવીને બિરાજમાન છે. હવે તો આપણે નહીં કહેતા હવે તો ભાનમાં આવો, હવે તો ભાનમાં આવે. આપણે દેશી ભાષામાં શું કહે છે? હવે તો ભાનમાં આવો, હવે તો સુધરો. આપણે નહીં કહેતા કે આટલો બધો વરસાદ પડ્યા છતાં પણ કોરા ને કોરા પથ્થર જેવા છે, હવે તો સુધરો, હવે તો ભાનમાં આવો. તમે ક્યાં સુધી કે કરીશું? આ કહી રહ્યા છે આપણને છઠ્ઠા દિવસની અંદર કે આપણને ધણી મળ્યા છે, આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ જાય, અને છતાં પણ તમે હવે ક્યાં સુધી તમારી અજ્ઞાનતા રાખશો? कहे गरीबी में माया की, मैं बैठो माया माहे, लीजो लावा सुतने चल का, श्री धाम धनी है जाहे. गरीबी હવે કે છે કે હું માયાની છું, હું માયાની છું કે, અને માયામાં જઈને બેસું. હવે કહે ગરીબી મેં માયા की, मैं बैठू माया माहे, હું માયાની છું તો માયાની અંદર બેસી રહીશ. તમે તમારા ધણીની સાથે સુખ જે કંઈક લેવું હોય તમે લઈ શકો છો. લીજો લાવા સુખ નેચલ का, लीजो लावा सुख नेचल का, श्री धाम धनी है जाहे. धाम धनी નું સુખ તમે લો. હું માયાની છું તો માયામાં જઈને બેસી જઈશ. ફિટ ફિટ ભૂળી ન આઈ તીવ્રતા, તીવ્રતા કે છે તેજીને ટકોરો કે છે ને, તેજીને ટકોરો ને ગધેડાને ડફણા, આ એક કહેવત છે. फिट फिट बूढ़ी ना आई तीव्रता, मोहे मिले थे धाम धनी, ऐसा विलास खोया ते मेरा बहुत बुरी करी धनी. કે તું ક્यों ગયેલી એમ? ધની આવ્યા અને તા લીધું નહીં. હે પાપી, तीव्रता ગુણને કે છે તને ધિક્કાર છે કે તું ક્यों ગયેલી એમ? મને ધામધની મિલ્યા તા, તારી તીવ્રતા ક્यों ગયેલી એમ? આપણે છે ને આનું એક સરસ ઉદાહરણ પહેલા પછી આપું કે મારો જે આનંદ હતો એ આનંદ ખોઈ દીધો તે. ऐसा विलास खोया ते मेरा, જે મને આનંદ મળવાનો હતો એ આનંદ ખોઈ નાખ્યો. बहुत बुरी કરી દી, કે બહુ તે બુરું કામ કરેલું છે એમ કે છે. બહુ તે બુરું કામ કરેલું છે. અને સ્વામીજી બીજી રીતે કે છે, ચેત સકોસો ચેતિયો પુકાર કરે શ્રી મહામત. ચેત સકોસો ચેતિયો, ચેતો. હવે તમારી તીવ્રતા છે
એ તીવ્રતાને હવે અંદરથી ઉજ્જવલિત કરો. એક એક્ઝામ્પલ સરસ આપું આ તીવ્રતાનું. બીજા કહીએ નહીં, બીજો કહીએ નહીં. મંદિરની અંદર, આપણા કોઈ પણ મંદિરની અંદર પચીસ કોપી આવી છે. ધામ દર્શનની 25 કોપી આવી છે મંદિરમાં. અને એવું વિચાર્યું કે ભાઈ બધાને મફત આપવાની છે. કોવિડની વાત છોડો, પેલા વેક્સિનની વાત છોડો, આ આપણા ધર્મની વાત છે કે ભાઈ આપવાની છે. સમજ પડી કે એનાઉન્સ કર્યું કે ભાઈ મફત આપવાની છે, તો અને 25 જ કોપી છે, તો બધા પડાપડ કરે કે ન કરે? કામ કરવાનું છોડી મૂકી અને બધા એ લેવા જાય કે ન જાય? કેટલી તીવ્રતા હોય છે તે કે મારી કોપી 25 જ છે ને આપણે આટલા બધા છે, મારું જતું ન રહે, લાય મને જવા દે. અને તમારાથી કોઈ આગળ જાય, જો લાઈન તોડીને આગળ જાય તો તમે શું કહો? એની સાથે ઝઘડો કે ન ઝઘડો? કે ભાઈ હું પહેલી આવી છું, પાછળ ઉભી રહે, તારું પૂરું. તો આ તીવ્રતા ક્યારે આવે છે આપણને? સમજો, એ અહીંયા કહેવા માંગે છે. આ તીવ્રતા એ તીવ્રતા છે, જે તીવ્રતા એ કોપી લેવાની અંદર આપણી તીવ્રતા છે, એટલી જ તીવ્રતા ધણીના ચરણો પકડવા માટે કરો, એટલી જ તીવ્રતા પર આત્મને જાગૃત કરવા માટે કરો. ફેર અવસર આયો હે મેરે, આ અવસર ફરી આવેલો છે. ચિત્ત ચેતન કીજે બલ, ચિત્ત ચેતન કીજે બલ, રાત દિન જગાઈ જીવ કો, જીન દે મિલને પલ. આ ફરી અવસર આવ્યો છે, તારા ચિત્તને જગાવ અને તને શું કહે છે? રાત દિન જગાઈ જીવ કો. સવારે કોપી આપવાની છે મંદિરની અંદર, અને આટલી જ કોપી છે જામનગરની અંદર. ચલો બીજે કહીએ ને, આપણા ગામની અંદર હોય તો ભાઈ સવારે વહેલા જઈશું, પણ જામનગરની અંદર આ કોપી આપવાની હોય તો બાણા આગળ રાતે હુઈ જાય, રાત્રે સુઈ જાય, રાતથી લાઈનો થઈ જાય. નીંદ પણ જતી રહે આપણી. તો કે છે રાત દિન જગાઈ જીવ કો, ચિત્ત ચેતન કીજે બલ, ચિત્ત ચેતન કીજે બલ. મારે આ જોઈએ છે, એને ચેતન કર્યું, અને ચેતન કર્યા માટે, ચેતન કર્યા પછી એને મેળવવા માટે આપણે કેટલો અથાગ પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ એ કોપી મફત મળવાની છે તો મંદિરને જઈને ઉભા રહીએ, લાઈનમાં ઉભા રહીએ, કેટલો અથાગ પ્રયત્ન, બધું કામ પડતું મૂકી અને એ લેવા જઈએ છીએ. આ તો મેં ખોટું ઉદાહરણ આપ્યું, આ ઉદાહરણ ખોટું આપ્યું. મંદિરને લાડવા હોય અને લિમિટેડ જ લાડવા હોય તો, અને બધાને પ્રસાદ આપવાનો છે, એક લાડવો આપવાનો છે, 25 જ લાડવા છે, તો વિચારો કેટલી તીવ્રતા હોય. કહેવાનો મતલબ કે જે તીવ્રતા માયાની અંદર છે આપણને, એ ધણીના ચરણો માટે કેમ નથી? આપણી પર આત્મ જાગૃત કરવા માટે કેમ નથી? રાત દિન જગાએ જીવ કો, જીન દે મિલને પલ. એને જરા પણ સુસ્ત ન થવા દે, ઓછી તીવ્રતા ના થવા દે. સુસ્ત મીન્સ તારી તીવ્રતા છે ઓછી ન થવા દે. तुझ में बल है सावचेती, चित चेतन अति रोशन, पर आत्म बस कर दे आत्मा, पर आत्म बस कर दे आत्मा, न होय अंतराय एक खीन. पर आत्म ने તું વશમાં કરી લે, એમ કે છે તીવ્રતાને કે છે
તું એને અચેત ના થવા દેશ, તેને ઢીલી ન પડવા દેશ. તું બહુ બળવાન છે. તીવ્રતા, આપણી જે ચુસ્તી આપણે એને કહીએ, અથવા આપણને જે ધગસ કહીએ, જે મેળવવાની ધગસ છે, એ ધગસને ઓછી ન થવા દો. આપણી ભાષામાં ધગસ કહીએ છીએ, એને ઓછી ન થવા દો એમ કે છે. અને તું એટલું તું બધી બહુ બળવાન છે એમ કે છે. અને બળવાન છે તો ક્યાં કે પર આત્મ બસ કર દે આત્મા. કે તારું ચિત્ત ચોક્કસ અતિ રોશન, તારું ચિત્ત ચોક્કસ કર, અને આત્મને પર આત્મની અંદર, પર આત્મને આત્મની અંદર તું વશ કરી દે એમ કે છે. પર આત્મ બસ કર દે, વશ કર દે. પર આત્મને તું આત્માની અંદર વશ કરી દે. અને વશ કરી દે તો પછી કેમ પર આત્મને વશ કરવાનું કહ્યું? કેમ ધનીને વશ કરવાનું ન કહ્યું? પર આત્મને તું વશ કરી દે. અને પર આત્મને તું વશ કરીશ, ના હોય અંતરાય એક ખીન. મીન્સ તારી આત્મ અને પર આત્મ જુદી નથી, બંને એક ઓતપ્રોત કરી દે તું. અને તું આ જો ઓતપ્રોતા કરી દઈશ, તારી આત્મ અને પર આત્મ બંને ઓતપ્રોત કરી દઈશ, તો તારા ધનીના પલ પલ ધનીથી તું દૂર ન થઈ શકીશ. કેમ કે પછી તારાથી ધનીથી દૂર ન થવું પડે, ન જવું પડે. ધની તારી સાથે વાતો કરે, તારી અને પર આત્મ અને આત્મ બંને એક થઈ જાય તો ધનીથી તું કદાપી દૂર નહીં થઈ જવું. કારણ કે પરાત્મ ક્યાં પડી છે? ધણીના ચરણોની અંદર પડેલી છે. આપણી પરાત્મ છે ક્યાં? ધણીના ચરણોની અંદર છે. હવે તો એ પરાત્મને વશ કરી દઈએ તો મીન્સ બંને ઓતપ્રોત થઈ જાય તો ધણીથી દૂર રહીએ એક પલ માટે. વિચારો. સીલ સંતોષ આવો ઢીંગ મેરે, बादो सागर आड़ी पाल, गुण सारे हुए आज्ञा में, पीछे रहा न कुछ जंजाल. હવે સીલ અને સંતોષ ને કહે છે, આવો તમે મારી પાસ, મારી જોડે આવો અને સાગર આડી પાર બાંધી દો એમ કે છે. બાંધો સાગર આડી પાર, કે સાગરને રોકવા માટે કે પુલ બાંધી દો કે મોટો ઢગલો બનાવી દો, તેનો મોજો ના આવે આપણી પર. ગુણ સારે હુએ આજ્ઞા મેં, કે મારા સારા ગુણ બધા આવી ગયા છે. બધા જ ગુણ હવે સીધા થઈ ગયા છે અને બધા આવી ગયા છે મારામાં. તો તમે છે સંસાર આડે છે ને મોટી પાલ બાંધી દો. पीछे न रहा कुछ जंजाल. આમાં કોઈ ઝંઝટ બાકી રહી નથી હવે, કે આ એક જ રહ્યું છે. આડી પાલ બાંધી દો તમે. सील कहे संतोष सुनो, आपन हुए माया के पाल, कई बहावे पहाड़ पुर सागर के, मोहे लहर बहवट निताल. सील કહે છે સંતોષને કે હવે સાંભળો, કે તું સાંભળ, કે આ જીવને છે માયાની અંદર જવા માટે રોકવા માટે, માયાના પ્રવાહની અંદર ન જાય એના માટે, કે એના માટે બંધ બનાવી જાય. એટલે કહેવાનો મતલબ અહીંયા શું કહેવા માંગે છે કે સીલ અને સંતોષને કે તું ધૈર્ય રાખે. આપણે 10 વર્ષથી કે
6 મહિનાથી કે 1 વર્ષથી પરમધામ ચર્ચની કરતા હોઈએ અને છતાં પણ આપણને સમજ ન પડતી હોય તો આપણી છે ને ધૈર્ય ખૂટી જાય કે આટલું બધું મહેનત કરું છું છતાં પણ નથી મળતું મને, એટલે એને છોડી દેવા આપણે. પણ કહેશે ના, તું એને પકડી રાખ, વળગીને રહે, ધૈર્ય રાખ, સંતોષ રાખ, તને મળશે, અવશ્ય મળશે. અધીપો ના થાય, આપણે કહે છે ને અધીપો ના થાય, ઉતાવળો ના થાય, મળશે, ધીરજ રાખ. અવશ્ય મળશે. આજે ને કાલે, કાલે ને. કરોડિયો છે, 1 વાર પડે છે, બીજી વાર પડે છે, ત્રીજી વાર પડે છે. પડે છે તો એ ચડવાનું છોડી દે છે? છોડી દેતો. પણ એક સમય એવો આવશે એની મંજિલ પર પહોંચી જશે. એમ કે છે, એટલે કે છે તું સંસારની અંદર આડા પુલ બાંધી દે, એનું વિચારીશ નહીં તું. એમ કે ભવસાગરના જે બહાવ છે બહુ જોરવાળા છે, એમ ખેંચી જશે તને. કેમ? આને મેળવવા માટે આપણે થોડો પ્રયત્ન કરવો પડે છે, જ્યારે પેલું સહેલાઈથી મળે છે, માયા સહેલાઈથી મળે છે. માયા આપણે મેળવવી પડે, ખાલી દ્રષ્ટિ કરો એટલે આવી જાય. અને એવી જ દ્રષ્ટિ માયાને, થોડું આને વિચારો, માયાને આપણી માયા સામે આપણે દ્રષ્ટિ કરીએ છીએ અને માયા આવી જાય છે. એવી જ આપણે દ્રષ્ટિ રાજ્ય સામે કરીએ અને રાજ્ય આવી જાય તો, રાજ્યનો ઈશ્ક આવી જાય તો, એ પણ આવે, એ પણ આવે. દ્રષ્ટિ ફેરવી કાઢો. જે રીતે માયાની અંદર દ્રષ્ટિ કરીને જુઓ છો એવી જ રીતે રાજ્ય સામું અને એ દ્રષ્ટિથી જુઓ. તું મને 1 વાર ખરા દિલથી પુકારે તો હું 10 વાર હાજી હાજી કરીશ. 1 વાર ખરા દિલથી મને પુકાર તો ખરો, હું તારા દિલમાં બેઠો છું, બીજે કઈ નથી, પણ 1 વાર ખરા દિલથી તો પુકાર. આ છે. કે માયાનો બહાવ બહુ છે કે આ જીવને લઈ ન જાય, એટલા માટે તું પાલ બાંધી દે. ભમરિયા મોહે બેસુમાર, અને આની અંદર પાછી ભમરિયો પણ બેસુમાર છે. બંધ બાંધીશ પણ ભમરિયો પણ બેસુમાર છે, ખેંચીને લઈ જશે. ભમરિયા માહે બેસુમાર, લહેરો મેર સમાન, મચલડે બડે મોજલ કે, કરણી પાલ ઈસ ઠામ. બડે બડે મગરમચ્છ પણ છે, બડે બડે મગરમચ્છ પણ લડવા માટે છે. ભમરિયો પણ છે બેસુમાર, લહેરો મારે મરે સમાન, લહેરો મેર સમાન. પહાડના ઊંચી લહેરો છે, એટલી બધી લહેરો. અને મચ લડે બડે મોજલ કે, મગરમચ્છ પણ બળે છે, બહુ મોટા છે. અને આવો જે સમુદ્ર છે એની સામે આપણે બંધ બાંધવાનો છે. ટૂંકમાં માયાનો સમુદ્ર છે અને એની સામે આપણે બંધ બાંધવાના છે કે એનો છાંટો પણ આપણને જીવને ન ઉડે. કહેવાનો મતલબ, અહીંયા જે કહી રહ્યા છે એનો મતલબ શું છે કે આપણે આપણી દ્રષ્ટિ ત્યાંથી ફેરવી લઈએ. આપણે આપણી દ્રષ્ટિ ત્યાંથી ફેરવી લઈએ, પછી એનો છોટો આપણને ઉડે ખરો? જે ચકદોરની અંદર ચક્કર આવે એ ચકદોરમાં બેઠા ન હઈએ તો આપણને ચક્કર આવવાના છે ખરા? આ વસ્તુ છે. ચકદોર છે, બેસીએ ભાઈ, આ ચકદોરની અંદર બેસીશ તો મને ચક્કર આવશે, પણ એમાં બેઠા જ ન હઈએ તો, એ બાજુ જ ગયા જ ન હઈએ તો ભાઈ નથી જવું મારે. એ ચકદોર છે, એને શું જોવાનું? આપણે એકવાર જોઈ લીધું ચકદોર છે, અમે બેસીશું તો ચક્કર આવશે.
એમ આ માયા છે, જો અંદર જઈશું તો અંદર લપટી જઈશું. એની સામે પુલ બાંધવાનું છે. અબ બાદની પાલ ખરી કરની, જો ન રખે લગાર. અબ બાંધની પાલ ખરી કરની, જો ના ખસે લગાર. પાલ કેવી રીતે બાંધવાની છે? તો આપણી કરણી એવી હોવી જોઈએ, આપણી રહેણી એવી હોવી જોઈએ. ચકદોરની અંદર ચક્કર આવે તે બાજુ ગયા ના હોત તો પછી એ જોવાનું છે અને એની અંદર બેસવાનું મન થાય ન થાય. એ બાજુ ગયા જ ન હોય તો એ પાલ બાંધી દીધી કે ના ભાઈ. જેમ સરસ બીજું ઉદાહરણ આપું, કદાચ એ ન સમજાય તો બીજું સરસ ઉદાહરણ આપું. કે ભાઈ જે ધાર્મિક છે એ શરાબ માંસ મોટ નથી ખાતા. આપણે એની સામે જોઈએ છે પણ ખરા, શરાબ કેવી છે જોઈએ છે પણ ખરા, મીટ જોઈએ છે પણ ખરા. વિચારો તમે આ એની સામે કેવી પાલ બાંધી દીધી, કેવું તમે મક્કમ થઈને બેસી ગયા છે, કેવી તમારી રહેણી છે કે ના ભાઈ મારે નથી ખાવું, મારા કામનું નથી. આપણે ત્યાં ઉભા પણ રહીએ છીએ. આ જે વસ્તુ બતાવી રહ્યા છે એ રહેણીની વાત કરી રહ્યા છે. અબ બાંધની પાલ ખરી કરની, હવે બાંધની પાલ છે. આ મગરમચ્છોની સામે, આ જે સમુદ્રની સામે જે પાલ, સમુદ્ર કયો? માયાનો સમુદ્ર છે. મગરમચ્છો કયા છે? બીજા કોઈ નથી, આપણા પરિવાર વાળા છે, સગા સંબંધીઓ છે મગરમચ્છો. અને એની સામે પાલ બાંધવાની છે. અને એની સામે પાલ બાંધવા માટે શું કરવાનું કે છે? કે ખરી રહેણીની અંદર આવો, ખરી કરણી એટલે રહેણીની અંદર આવો. અબ બાંધની પાલ ખરી કરણી, जो ना खसे लगार. पीछे जल जोरा बड़ा अपने ऊपर अपने, तम सामी शोभा होसी अपार. અને જ્યારે તમે રહેણીની અંદર આવશો, અને જ્યારે રહેણીની અંદર આવશો ત્યારે શું થશે? તમારી બેસુમાર શોભા થશે. ના ભાઈ આણે ખરી ટેક રાખી, આપણે એવું કહીએ છીએ ભાઈ આણે ટેક રાખી આખી જિંદગી. માયાની અંદર હોય તો શું કહો તમે કે આણે ભાઈ આખી જિંદગી ટેક રાખી, કે ન બોલ્યો, એની સાથે ન બોલ્યો. એની એક કહેવત છે કે કાથી બરી પણ વર ન જાય. કાથી બરી જાય પણ એના વર ન જાય, વર ન છૂટે. ભલે બરી જાય એટલે ખતમ થઈ જાય, પણ એ જે વર છે વર ન છૂટે. એમ આપણે જો આપણી કરણી એવી હોય, આપણી રહેણી એવી હોય, અને રહેણી પર આપણે તટસ્થ રહીએ તો મોહજળ છે એની પર અવશ્ય બંધી જશે. જો ના ખસે લગા, જો ના ખસે લગા. એ પાલ હમ બાંધી જીવજી, એ પાલ હમ બાંધી જીવજી. ક્યાં આગળ પાલ બાંધી? એ પાલ હમ બાંધી જીવજી, પણ તુમ જાગ કરો સાવચેત. આ પાલ તો બાંધી દીધી, પણ હવે જીવને સાવચેત રહેવાનું છે કે અંદર જતો ના રહે. એક વાર નિશ્ચય તો કરી દીધું, ઇન્દ્રિયો નિશ્ચય કરી દીધું કે ભાઈ આજે હું તમારી સાથે નહીં બોલું, કે આજે તમને ફોન નહીં કરું, નક્કી કરી દીધું. ગેલો બન્યો જીવ, ગેલો બન્યો કાયાના સંગમાં, ગેલો બન્યો. ભૂલો પડ્યો જીવ, ભૂલો પડ્યો માયાના રાજમાં, ભૂલો પડ્યો. બસ આ છે. એટલે કે છે કે આ બોધ્યું તો ખરું મેં, પણ માયાના સંઘની અંદર તું ગેલો ન બની જા. એ પાલ હમ બહાદી જીવજી, પણ તુમ જાગ કરો સાવચેત. બોધી તો ખરી,
પણ સાવચેતી તમારે રાખવાની છે એમ કે फिर नहीं आवे ऐसा समय शोभा लो साथ में ईत ફરી આ સમય નહીં આવે અને આ શોભા અહીંયા આગળ ઈત મીન્સ અહીંયા કાળમાના બ્રહ્માંડ ની અંદર આ શોભા તમને શોભા લો સાથ में ईत સુંદર સાથ ની અંદર શોભા લો સુંદર સાથ ની અંદર એટલે તમે દ્રઢ કરો એમ દ્રઢતા રાખો આ જે વચનો છે વચનો પર દ્રઢતા રાખી વિશ્વાસ રાખી દ્રઢતા રાખી અને એ પ્રમાણે વચન કે છે એ પ્રમાણે ચાલો તમે રહેણી આ કહી રહ્યા છે તો આમ ભવસાગરની જે પાલ છે એ પાલ કદાપી નહીં તૂટે અખંડ રહેશે ટૂંકમાં તમે માયામાં નહીં જાઓ દ્રઢતા રાખીને તારતમનું ફળ તેને મળશે જો વિશ્વાસ કરીને જે દોડશે વિશ્વાસ કરીને લેશે એને તારતમનું ફળ મળશે જાગ જીવતું જોરાવર હવે કે છે જાગ જીવતું જોરાવર બધું બોલી દીધું પાલ બધું બોલી દીધું હવે જાગ જીવતું જોરાવર ક્યાં દેવું તાકો કારી તે હોય ચંડાલ અવસર ખોયા જીતી બાજી હારી હવે કે છે એ તાકતવર જીવતો ને છેલ્લે છેલ્લું કોને કે છે જીવને કે તું તાકતવર છે બધી ઇન્દ્રિયોને તો કહી દીધું હવે જીવ પર આવ્યા તું તો જોરાવર છે હવે તું જાગ હું તને કેવી ગાલી દઉં એમ તું નષ્ટુર થઈને બેસી રહ્યો છે ધની ને તો બહોત દિયા પણ તુને ન લિયા હરામખોર કેવી ગાલી આપું તમને કે તું ચંડાલ બનીને અવસર તે ખોઈ દિયો તે હોય ચંડાલ અવસર ખોયા ચંડાલ બનીને અવસર ખોઈ નાખ્યો તેમ જીતી બાજી હારી અને જે જીતેલી બાજીથી હાર ગયા ધની આવ્યા પણ હું લઈ ન સકી એમ છઠ્ઠા દિવસની અંદર ધની આપણા દિલની અંદર અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે આ નિયામત મળી છે આ નિયુક્ત મળી છે આ સમય મળ્યો છે બધું જ 28મો કળિયુગ મળ્યો છે 4 પદાર્થ પણ મળી રહ્યા છે અને આ સમય જો આપણે ન લઈએ આ નિર્ણય ન લઈએ તો આ જીતી બાજી આપણે હારી જઈશું સુંદર સાથ વિચારો બધું જ મળ્યું છે આપણને એવું ન કહેતા કે આપણને નથી મળ્યું ધનીની મહેર જુઓ ધની આપણને બધું જ મળ્યું બધું જ કર્યું છે પણ આપણે ન લઈએ તો આપણા જેવા બીજા કોઈ અકર્મી ખરા અહીંયા ચંડાલ કહ્યું છે ચંડનાની તે ન લીધું આપણે અકર્મી કહીએ છીએ કઠિનાઈ ને દેખી તેરી તું નિષ્ઠુર નિપટ અપાર હજુ તું ગલ્યો નહીં મેં કઠિનાઈ તારી જોઈ ખાગડું રહ્યો તું આટલી બધી ગરમી હોવા છતાં તું ગલી ન ગયો ઇન્દ્રિયો પણ સીધી દૂર થઈ ગઈ અને છતાં તું પણ આવો રહ્યો કઠિનાઈ ને દેખી તેરી તું નિષ્ઠુર નિપટ અપાર થકે ધની તોહે ધમ ધમ કે પણ તે ગલ્યા નહીં નિર્ધાર ધનીએ તને તો बहुत વરસાદ કર્યો તારી પર ધનીએ તને જુદે જુદે રીતે સમજાયા તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય અને આ ઉપાયની અંદર જો આપણે ન જાગીએ અને આવા ને આવા રહીએ તો તું જરા પણ ગલ્યો નહીં આંગળ્યો નહીં વિચલિત ન થયો થોડો પીગળ્યો નહીં આપણે કહે છે ને ભાઈ આને સમજાવો 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 તમારું સાંભળશે અને કોઈનું સાંભળતા આવી સ્થિતિ છે कठिनाई में देखी तेरी तू निष्ठुर निपट अपार
થકે ધની તોય ધમ ધમ કે, થકે ધની તોય ધમ ધમ કે. પેરે પેરે આપણને સમજાવ્યા, લડીને ઝઘડીને, પોતાના સમજીને, રડીને, અપનાયત કરીને, પ્રેમ કરીને, શ્રેષ્ઠ ઉદાહરણ આપીને, આડિકા લીલાઓ કરીને આપણને ધણીએ સમજાવ્યા. છતાં પણ આપણે ગલ્યા નહીં, ઓગળ્યા નહીં, નરમ ન બન્યા. ઉદાહરણ આપી આપીને સમજાવી, ધણી સમજાવી રહ્યા હતા. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉદાહરણ આપીને સમજાવ્યા, આડિકા લીલાઓ કરીને સમજાવે, રડીને, પોતાના સમજીને, લડીને સમજાવે, પ્યારે પ્યારે સમજાવ્યા આપણને. અહીંયા કે છે થકે ધની તોહે ધમ ધમ કે. ધમ ધમ કે મીન્સ બધા જ પ્રયત્નો કરી ચૂક્યા જગાવવા માટે, પણ તે ગળ્યા નહીં નિર્ધાર. પણ તું આગળ્યો નહીં, તું પીગળ્યો નહીં સહેજે. પ્રકરણ 20 ચોપાઈ 507. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. આ ચોપાઈને અહીંયા દોડાવીએ. कठिनाई कठिनाई ने देखी तेरी, तू निष्ठुर निपट अपार. थके धनी तोहे धम धम के, पण ते गल्या नहीं निर्धार. पण ते गल्या नहीं निर्धार. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम.